માંગરોળ તાલુકાના ધામરોડ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ જેબી ઇકોટેક્સ કંપનીમાં ગતરોજ સાંજના સમયે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેને પગલે આસપાસના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં આગ લાગવાની જાણ થતાં જ હાજર કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોતાના સ્તરે આગ બુઝાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે કાપડ કે અન્ય જ્વલનશીલ વસ્તુઓમાં આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેમના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત ફાયર બ્રિગેડના પ્રતિભાવની રહી હતી. સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાના અંદાજે અડધો કલાકથી વધુના વિલંબ બાદ એકમાત્ર ફાયર ફાઇટરની ટીમ આગને કાબૂમાં લેવા માટે સ્થળ પર પહોંચી હતી. મોડેથી ફાયર ફાઇટર આવવાના કારણે સ્થાનિકોએ વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેઓનો આક્ષેપ છે કે સમયસર મદદ ન મળવાના કારણે કંપનીને થયેલું નુકસાન અનેક ગણું વધી ગયું છે. ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચતાની સાથે જ યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો આગ કાબૂમાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભીષણ આગને કારણે કંપનીમાં રાખેલ કાચો માલ, તૈયાર માલ અને મશીનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કંપનીના માલિકો દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરાયા બાદ જ ચોક્કસ આંકડો જાણી શકાશે. જોકે સદભાગ્યે સમયસર કર્મચારીઓને બહાર કાઢી લેવાતા આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.